હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમારી સાથે છે ને એકદમ સરસ હેલ્ધી રેસીપી શેર કરવાની છું. આજે આપણે ન્યુટ્રિશન અને ગુણોથી ભરપૂર એવા પંચરત્ન પરાઠા બનાવવાના છે, જેમાં આપણે 5 ધાન્ય મિક્સ કરી અને આ પરોઠા બનાવવાના છે, જે આપણી હેલ્થ માટે ખૂબ જ સારા છે અને સુગરવાળા પેશન્ટ માટે, પછી જે ડાયટ કરતા હોય એના માટે પણ આ ખૂબ જ સારા છે, કારણ કે આમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તો ચાલો આપણે જોઈ લઈએ તેના ઇન્ગ્રેડિયન્ટ્સ. તો જો ગાઈસ, ન્યુટ્રિશનથી ભરપૂર એવા પંચરત્ન પરોઠા બનાવવા માટેના આપણા ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી છે. અહીંયા જો મેં 1 વાટકો જેટલો છે ને ઘઉંનો ઝીણો લોટ લીધો છે, 1 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે, 1 મોટી ચમચી અળસીનો પાવડર લીધો છે, પછી 1 મોટી ચમચી બાજરાનો લોટ લીધો છે અને 1 મોટી ચમચી જેટલો મેં રાગીનો લોટ લીધો છે. હવે છે ને આપણે આ બધું છે ને એક બાઉલમાં મિક્સ કરી લેશું. તો મેં છે ને અહીંયા બધા લોટને મિક્સ કરી લીધા છે. એમાં જરૂર મુજબનું નિમક નાખી દીધું છે અને જીરું નાખી દીધું છે. હવે છે ને આમાં આપણે મોણમાં તેલનો યુઝ નથી કરવાનો, આપણે છે ને મોણમાં ગાયનું ઘી એડ કરશું. હવે છે ને આપણે આનો રોટલી જેવો લોટ બાંધી લેશું. જો બહુ કઠોળોય નહીં અને બહુ ઢીલોય નહીં એવો આપણે રોટલીનો લોટ બાંધીએ ને એવો મેં છે ને આ પરોઠાનો લોટ બાંધી લીધો છે. હવે આપણે એને છે ને 10 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપશું. જો 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે છે ને આ લોટમાંથી નાના નાના લુવા બનાવી અને મીડિયમ સાઈઝના છે ને પરોઠા વણી લેશું. જો આ રીતે છે ને આપણે બધા પરોઠા છે ને વણી લેશું. આપણે જે સાઈઝના કરતા હોય, ટ્રાયેંગલ કરતા હોય તો એ રીતના બનાવશું આપણે. આ પરોઠા છે ને તમે ગમે એટલા ખાઈ શકો, આનાથી વજન નહીં વધે, કારણ કે આમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ છે ને ખૂબ ઓછું છે. જો આ રીતે છે ને આપણે બધા પરોઠા વણી લેશું. તો આપણા બધા પરોઠા છે ને વણાઈને રેડી થઈ ગયા છે. આમાં છે ને રાગી અને બાજરો ને એવું હોય ને એટલે આમાં ગ્લુટનનું પ્રમાણ ખૂબ ઓછું હોય, જે આપણી હેલ્થ માટે ખૂબ સારું છે. એના હિસાબે છે ને આ નોર્મલ પરોઠા જેવું આની છે ને કિનારી ન થાય, આની કિનારી છે ને થોડી ફાટી જાય. હવે છે ને આ બધા પરોઠાને આપણે સેલો ફ્રાય કરી લેશું, શેકી લેશું. જો અત્યારે તો હું છે ને આને તેલમાં સાતળું છું, સેલો ફ્રાય કરું છું, પણ આપણે છે ને ઘીનો યુઝ પણ કરી શકીએ, ગાયના ઘીનો. ગાયનું ઘી છે ને આપણા હેલ્થ માટે ખૂબ જ સારું છે. ગાયના ઘીથી છે ને કોલેસ્ટ્રોલ કે એવું વધતું નથી. આયુર્વેદમાં તો છે ને ઔષધિ તરીકે ઉપયોગ થાય છે ગાયના ઘીનો. તો જો ગાઈસ, આપણા છે ને પરાઠા બધા શેકાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે એને સરસ ચીલ્ડ દહીં સાથે સર્વ કરશું. તો જો ગાઈસ, આપણા પંચરત્ન પરોઠા છે ને સર્વ થઈ દહીં સાથે અને રેડી થઈ ગયા છે. અને તમે અથાણા સાથે ખાઈ શકો, ચા સાથે ખાઈ શકો, સબ્જી સાથે પણ બહુ જ ફાઇન લાગે છે. અને આ છે ને સુગરવાળા માટે તો આ બહુ જ સારા છે, કારણ કે આમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, એટલે એ લોકો પેટ ભરીને ખાઈ શકે અને ગ્લુટન પણ ઓછું હોય છે આમાં. તો મારી રેસીપી જો તમને સારી લાગી હોય તો તેને લાઈક કરજો અને શેર કરજો. ફરી પાછા આપણે અવનવી રેસીપીઓ સાથે મળશું. થેન્ક યુ ફોર વોચિંગ.